અને હવે સીધા જ જઈશું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં। કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડિયરનેસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે। અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે। એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। કુલ એરિયર્સ પેટે 235 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને 946 કરોડની ચૂકવણી વાર્ષિક આ 2%ના વધારા લેખે થવાનો અંદાજ છે। આમ ખૂબ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યૂ લેતા હોય છે। આ વખતે પણ ચાલુ બાબતોને 97% મંજૂરી મળી ચૂકી છે। એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામ મંજૂરીઓ 97% સુધીની અપાઈ ગઈ છે। 2719 જે બાબતો હતી એ પૈકી 2692 બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને 77% જેટલી મંજૂરી મળી છે। 1148 બાબતોમાંથી 883 જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો 16મી તારીખ છે અને 16મી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીઓની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે। જિલ્લા પંચાયત બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓને પણ 2% મોંઘવારી મળશે। આ નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે 6થું પગાર પંચ છે એ 6થા પગાર પંચમાં પણ આને 6% જેટલો એ વધારો ત્યાં મળશે। પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી થશે। સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી। આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી 17,470 MCFT પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે 2,85,168 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે। પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને। પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે। પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ 15,720 ગામ 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજનાઓ દ્વારા પાણીનું
પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ 2432 ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે, ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ. આમ એકંદરે 207 જળાશયોમાં અત્યારે 55% પાણી છે, એટલે 4,92,165 MCFT પાણી છે. એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ 6% પાણી વધારે છે અને નર્મદામાં પણ 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે. ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે ને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં છે, એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલ ને એ બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે. જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે, એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે. આ બાબતની તપાસ ચાલુ છે. નવી જંત્રીનો અમલ જ્યારે કરવાનો હશે ત્યારે સૌથી પહેલાં તમને જ કહીશું. સોરી, ક્યાંય ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થયો હોય તો ખોટી રીતે કોઈ સંપત્તિઓને હડપ કરી લેવામાં આવી હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકારની હડપ છે. જ્યાં પણ ખોટું ફરજ છે કે જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય આખા દેશમાં અને પહેલી વખતે ઈડીએ કરેલી કાર્યવાહીમાં સૌથી વધારે રકમો એ આ એનડીએ સરકારમાં એકત્રિત કરી છે અને એ રકમો સૌથી વધારે હું એટલા માટે આ કહેવા માગીશ કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા, ચાહે ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર, જ્યાં પણ ક્યાંય નાની મોટી ગેરરીતિઓના અવકાશ હોય તે પૂરી કરવાના અને ગેરરીતિઓ થતી હોય ત્યાં આગળ સ્ટ્રાઇક કરવા માટે અને ત્યાં ભવિષ્યની અંદર આવું ના બને એના માટે દરેક જગ્યાએ અને એજન્સીઓ બધી એ સ્વાયત્ત છે અને એજન્સીઓ પોતે પોતાની રીતે કામ કરી રહી છે. ઈડીનો ક્યારેય પોલિટિકલ દુરુપયોગ નથી થતો, પરંતુ જે લોકો ખોટું કરતા હોય અને રાજકીય રીતે જોડાયેલા હોય એટલે એમને હંમેશા એવું લાગે અને એવો પ્રચાર પણ કરવામાં આવે ને એ પ્રકારનો એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કે અમે રાજકીય છીએ એટલે અમારા વિરુદ્ધ આ બધી કાર્યવાહી કરી. અને આ લોકશાહી દેશમાં કોર્ટના દરવાજા ખુલ્લા છે અને કોર્ટમાં જઈને પણ એમને લાગતું હોય કે ક્યાંય ખોટું થયું છે અથવા તો ઈડીએ ખોટી રીતે રેડ કરી છે તો એ જઈ શકે છે. આ કેગના રિપોર્ટ પછી અને પહેલાં પણ આ તમામ જે કેડરો ખાલી છે ભરવાની કાર્યવાહી ચાલુ થઈ છે ને મોટાભાગની જગ્યાઓ. હવે ટૂંક સમયમાં હું તમારા ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આરોગ્ય વિભાગ દ્વારા પેરામેડિકલ અને મેડિકલ આ તમામ જગ્યાઓ ભરવા માટે સરકાર શક્ય એટલી ઝડપી અને એમાં પણ અમારી પ્રાયોરિટીઝ
કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે, જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે અને જ્યાં ડુંગરાળ અને પર્વતીય પ્રદેશો છે, એ તમામ જગ્યાએ ખૂબ ઝડપથી આ જગ્યાઓ ભરાય એની સરકારે અત્યારે પ્રક્રિયા ચાલુ કરી છે. પરંતુ ભૂતકાળની અંદર પણ આ જ્યારે હું આ વાત કરી રહ્યો છું એના 1 વર્ષ 2 વર્ષ પહેલાંથી આ જગ્યાઓ ભરવાની ચાલુ થઈ છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને એ ચાલતી પ્રક્રિયામાં એ નિયમિતપણે એ જગ્યાઓ ભરાતી જાય, રિટાયરમેન્ટ આવે, નવી જગ્યાઓ ભરાય, એ આખું સાયકલ નીતિ બની ગયેલી છે. ભરતી માટે કોઈ નીતિ ન હોય, ભરતી માટે તો એટલી જ નીતિ હોય. રાજ્ય સરકારે પોતે પોતાની આરોગ્ય નીતિ બનાવી છે ને એ પ્રમાણે જ પ્રાઇમરી અને ટર્શરી કેર આ બંને વચ્ચેનો ગેપ પૂરવા માટેનો સતત પ્રયત્ન કર્યો છે. આજે રાજ્યની અંદર તમામ જગ્યાએ, તમામ રિજનની અંદર સુપર સ્પેશિયાલિટી કેર માટે અને ગામડાઓમાં સબ સેન્ટર એટલે હેલ્થ અને વેલનેસ સેન્ટર, પીએચસી, સીએચસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એ આખું માળખું એ નીતિ અંતર્ગત જ બન્યું છે. અને એ પણ કેવળ 2011ની વસ્તી પ્રમાણે નહીં, પરંતુ એ 2024-25ની વસ્તી પ્રમાણે આપણે પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો આપણે આખા રાજ્યની અંદર તમામ જગ્યાએ વસ્તીના ધોરણે અને અંતરના ધોરણે આપણે કરવામાં સફળ છીએ. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અત્યારે જે પ્રમાણે પ્રેસને જાણકારી આપવામાં આવી છે, સિંચાઈ માટે પાણીને લઈને પણ તેમના દ્વારા જાણકારી આપવામાં આવી. ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓને માટે થઈને 2% જેટલું ડીએનો જે વધારો કરવામાં આવ્યો છે તેના અમલને લઈને પણ જાણકારી આપવામાં આવી છે.